તારીખ 28મી માર્ચના રોજ આપ સૌને મને જણાવતા ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે કે જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આપણે 101 કરોડ રૂપિયાના મિલકતવેરા અને પાણીવેરાની સંયુક્ત થઈને ફક્ત મિલકતવેરાની એમાંથી 101 કરોડ રૂપિયા ઉપરની વસૂલાતના આંકડાએ આપણે પહોંચી ગયા છીએ। આ તબક્કે આપ સૌના માધ્યમથી જામનગર શહેરીજનોને સૌને હું અપીલ કરવા માગું છું કે હજુ 31મી માર્ચની મધ્યરાત્રિ સુધી તમામે તમામ દિવસ જાહેર રજા હોય કે રવિવારનો દિવસ હોય તમામ દિવસ હજુ પણ કે વસૂલાત જામનગર મહાનગરપાલિકાના કાઉન્ટરમાં અને જ્યાં જ્યાં નક્કી કરેલ છે એ જગ્યાઓએ સાથોસાથ ઓનલાઈન વ્યાજ માફીની હજુ પણ યોજના ચાલુ છે। તો આપ સૌ એમાં ઉલટભેર ભાગ લો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે। આ તબક્કે હું જો માહિતી આપું તો જામનગર મહાનગરપાલિકામાં આપણા પ્રોપર્ટી રજિસ્ટરે નોંધાયેલી મિલકતોની સંખ્યા 3,06,000, એમાંથી અત્યાર સુધીમાં જે લોકોએ મિલકત વેરો ભરપાઈ કરેલ છે એ સંખ્યા 1,05,656 છે। આ તમામ આશરે 1,06,000 લોકોનો આપણે આ તબક્કે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને એમને ધન્યવાદ પણ આપવા માંગીએ છીએ કારણ કે એમને 100% વ્યાજ માફીનો લાભ મળેલ છે। તારીખ 1/4/23થી 28/3/2024 એટલે કે હાલના ચાલુ ફાઇનાન્શિયલ યરમાં આપણે કુલ વસૂલાત થઈ છે 101.60 કરોડની। 1/2/2024થી એટલે કે ફેબ્રુઆરી અને માર્ચનો હાલનો ચાલુ ભાગ ફેબ્રુઆરી 24 અને માર્ચ 24 સુધીમાં આવેલ વસૂલાત 45.70 કરોડ એટલે કે લગભગ 45થી 46% રિકવરી આ ચાલુ વર્ષમાં જે આવી છે આપણી પાસે એ ફક્ત ને ફક્ત पिछला 2 મહિનાની આવી છે એટલે કે આ લોકોએ સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મેળવેલ છે અને આ આપવામાં આવેલ માફીની રકમ 11.48 કરોડ એટલે લગભગ 11.5 કરોડ રૂપિયાની રકમ જેએમસી દ્વારા લોકોને વ્યાજ માફીનો લાભ મળેલ છે। આજની પરિસ્થિતિએ કુલ બાકી વસૂલાત હવે જો વાત કરીએ તો આ વસૂલાત પછી પણ હજુ આપણે માતબર રકમ બાકી છે 207.41 કરોડ રૂપિયાની અને આની ઉપર ખૂબ મોટી રકમ વ્યાજની પણ થશે। એ રકમ જેએમસી જો અત્યારે લોકો બધા ભરી દેશે તો એમને એ સંપૂર્ણ વ્યાજનો લાભ મળશે। એટલે ફરીથીને વિનંતી છે કે સૌ આ સ્કીમનો લાભ ઉઠાવે। હવે મિલકતવેરામાં જે મુદ્દલ છે એ 15.10 કરોડ વસૂલ થયેલું છે અને વ્યાજ 98.56 અને એની રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર 44.11 કરોડ। વોટર ચાર્જીસની વાત કરું તો એમાં મુદ્દલ 42.06 કરોડ અને રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર 4.37 કરોડ। વ્યાજના 34.30 કરોડ કાર્પેટ પદ્ધતિ અનુસાર રેન્ટ બેઝ અનુસાર 17.22 કરોડ અને વોટર ચાર્જીસ સ્લમમાં મુદ્દલ 12.45 કરોડ અને વ્યાજ છે 13.22 કરોડ। આમ 31/3/2024 હજુ 100% વ્યાજ મુફાની આખરી તક હોય અને હવે છેલ્લા 4 દિવસ બાકી છે। આપ સૌના માધ્યમથી સમગ્ર શહેરને મારી વિનંતી છે કે આ તક સુવર્ણ તકનો લાભ આપ સૌ લેવા વિનંતી છે। રિકવરી આ પ્રથમવાર આપણે 100 કરોડ પ્લસ ગયા છીએ। બાકી સામાન્ય રીતે મને ખ્યાલ છે ત્યાં સુધી વધારે લાસ્ટ ટાઈમ આપણે 82 કરોડ આશરે 82-83 કરોડ જેવી રકમ રિકવર થઈ હતી। એની સામે અત્યારે 101 કરોડ તો આજે બપોરનો આંકડો છે 12 વાગ્યાનો। હું માનું છું કે આ 4 દિવસમાં હજુ પણ સારી એવી સંખ્યામાં રિકવરી પબ્લિકનો ધસારો ઘણો છે અને એટલા માટે આપણા પાસે જે કાઉન્ટર ઉપર આવે આપણી મોબાઈલ જે ટેક્સ કલેક્શન છે એ અને ઓનલાઈન આ 3 માધ્યમથી આપણે કરીએ છીએ। હાલ આપણે તમામના ત્યાં જે સીલ મારવાની વગેરે કામગીરીમાં સ્વાભાવિક છે કે અત્યારે સ્ટાફ પહોંચી વળે એમ નથી અને જ્યારે આપણે 100% વ્યાજ માફીની યોજના જાહેર કરી છે ત્યારે એ વખતે પેરેલલ આપણે કડકાઈના પગલાં લઈએ એ પણ એક સામાન્ય ન્યાયની દ્રષ્ટિએ અમને યોગ્ય નથી લાગતું। એટલે હાલ એ કડકાઈના પગલાં અમે બાકી રાખ્યા છે પરંતુ આ તબક્કે હું ચોખવટ કરું કે 1 એપ્રિલથી કોઈ પ્રકારની વ્યાજ માફીની યોજના નથી અને ત્યાર પછીથી સીલ મારવા સહિતની કડક કામગીરી પણ કરવામાં આવશે। અને ઘણા કેસીસમાં તો એવું છે કે અત્યારે જો ભરે તો 16 લાખ ભરવાના થતા હોય અને 1લી તારીખે જો ભરવાનું આવે તો 50-60 લાખ રૂપિયાનો મોટો આંકડો પણ હોઈ શકે છે। એટલે જે પણ લોકો આ તકનો લાભ લે તો એમના પોતાના હિતમાં વધારે છે।